આજ રાત્રિથી નર્મદા પંચકોશી પરિક્રમા દર 2 કિલોમીટરના અંતરે વિસામાની વ્યવસ્થા કરાઈ છે। રાત્રિથી નર્મદા પંચકોશી પરિક્રમાનો પ્રારંભ 21 કિલોમીટર રૂટ પર દર 2 કિલોમીટરના અંતરે વિસામો મળશે। જિલ્લા કલેક્ટરે નર્મદા પરિક્રમા ઘાટનું નિરીક્ષણ કર્યું હતું। શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓની સમીક્ષા કરી સૂચનાઓ આપી હતી। પરિક્રમાવાસીઓ પરિક્રમા શરૂ કરી દેશે। 21 કિલોમીટરની પરિક્રમાના રૂટ પર તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે। નર્મદા પરિક્રમાનો પ્રારંભ નાંદોદ તાલુકાના રામપુરા અને કીડીમકોડી ઘાટથી 19 માર્ચથી થશે। આ પરિક્રમા સમગ્ર ચૈત્ર મહિના દરમિયાન એટલે કે 17 એપ્રિલ સુધી ચાલશે। પરિક્રમાના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ રામપુરા ઘાટની મુલાકાત લઈ શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટરે બોટ માટે જેટી, ડોમ, બેરિકેટિંગ, આરોગ્ય અને પાણીની સુવિધા, સાવચેતી તથા દિશાસૂચક બોર્ડની સહિતની વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। તેમણે અમલીકરણ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જેટીના નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે ખાસ કરીને 500 પરિક્રમાર્થીઓને એક સાથે ઉતારતી વખતે કોઈ મુશ્કેલી ન સર્જાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું। તેમણે વીવીઆઈપી અથવા મહાનુભાવોના આગમન સમયે વિશેષ કાળજી રાખવા અને પરિક્રમાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા દરમિયાન અનેક હંગામી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના માર્ગમાં રામપુરા, સહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટનો સમાવેશ થાય છે। આ તમામ ઘાટ પર યાત્રાળુઓ માટે ડોમ, ખુરશી, ગાદલા, બેરિકેટિંગ, લાઇટિંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ, પીવાના પાણી, ડીજી સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, કતાર માટેની રેલિંગ અને સ્નાન માટેની વ્યવસ્થાઓ કરાઈ છે। સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજીસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, ટોયલેટ યુનિટ અને કટોકટીની કામગીરી માટે જરૂરી મશીનરી તથા સાધન સામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પરિક્રમાના પ્રારંભ પૂર્વે તમામ જરૂરી સુવિધાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। કલેક્ટરની આ મુલાકાત વેળાએ જિલ્લા વિકાસ અધિકારી વી.આર. વાડા, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉગાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.એસ. ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તર વાહિની માં નર્મદાની પરિક્રમા આવતીકાલે 19મી માર્ચથી શરૂ થાય છે અને 30 દિવસ ચાલશે, એટલે લગભગ 17મી એપ્રિલે આ પૂરી થશે। આપણે જાણીએ છીએ એ રીતે ભારતની તમામ નદીઓ પશ્ચિમ તરફ વહેતી હોય છે, ક્યાં તો પૂર્વ તરફ વહેતી હોય છે। નર્મદા નદી જ એક એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને એ પરિક્રમા પૈકી આ જે 7 કિલોમીટરનો જે પેચ છે એ ઉત્તર દિશામાં વહે છે, એટલે એને ઉત્તર વાહિની નદી કહી છે અને એના વાઇબ્રેશન કંઈક અલગ પ્રકારના હોય છે અને લોકો એટલે આની પ્રદક્ષિણા કરે છે। સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી આ વખતે અમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે। આ વખતે અમે સ્પેશિયલ મહારાષ્ટ્ર, ગોવાથી બોટ મંગાવી છે અને નિયમ અનુસાર એ બોટનું સંચાલન થશે। એક બોટની અંદર લગભગ 50થી 60 જેટલા લોકો એમાં પ્રવાસ કરી શકશે। પરિક્રમાના રૂટની અંદર અમે 7 દુ 14 કિલોમીટરનો રૂટ છે, એમાં લાઇટિંગની વ્યવસ્થા કરી છે। રસ્તાઓમાં ઝાડી ઝાંખરાને એ બધું સફાઈ કર્યું છે પંચાયત ડિપાર્ટમેન્ટ દ્વારા। તદુપરાંત વન્ય પ્રાણીના ભય રહેલો છે એ જોતાં વન વિભાગે અને બીજા તમામ વિભાગોએ મળી અને એ વન્ય પ્રાણીના સંરક્ષણ માટે અને જે વ્યક્તિ પરિક્રમા કરતા હશે એના પણ રક્ષણ માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે। પાણીમાં જવા માટેનું આગ્રહ ન રાખતા અહીંયા અમે મા નર્મદાનું પાણી સ્પ્રિંકલ દ્વારા અમે પૂરું પાડીએ છીએ અને એના માટે બાથરૂમ પણ અમે બનાવ્યા છે નાહવા માટે, તો ત્યાં નાય, કારણ કે અહીંયા મગરનો મોટો ભય રહેલો છે। એટલે પરિક્રમાવાસીઓને ખાસ વિનંતી કે અમે નર્મદા મૈયાનું જ પાણી અહીંયા કિનારા પર જ અમે વ્યવસ્થા રાખી છે, તો ત્યાં એ પોતે નાહી શકે છે। તદુપરાંત અમે જે તિલકવાડાથી સહેરાવ ઘાટ છે ત્યાં અમે લગભગ 2 કરોડ કરતાં વધુના ખર્ચે એક હંગામી બ્રિજ બનાવ્યો છે, જેથી કરીને લોકો એને બ્રિજ પરથી પસાર થઈ શકે। પાણીનો આવરો જે થાય છે એના પર પણ અત્યારથી અમે કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને પરિક્રમા સુપેરે પાર પડે। ગઈ સાલ અમે જે હેડ કાઉન્ટ કર્યા હતા એમાં 10 લાખ પ્લસ હતા, 11 લાખ જેવા હતા। આ વખતે અમને એવું લાગે છે
કે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રએ જે વ્યવસ્થા કરી છે અને સોશિયલ મીડિયામાં જે રીતના પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે લગભગ 15 લાખ લોકો આ મા નર્મદાની પરિક્રમા કરશે. હું રામપુરા ગામનો વતની છું. મારું નામ ગોહિલ હરેન્દ્રસિંહ મોતીસિંહ છે. અહીંયા આ જે પાંડવ ગુફા આવેલી છે નર્મદા નદીના કિનારા પર, એ વર્ષો પુરાણી છે. કહેવાય છે કે આ 7 ડેરીના નામે ઓળખાય છે અને પાંડવ ગુફાના નામે ઓળખાય છે. અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો અને અહીંયા ત્રિવેણી સંગમ ઘાટ પરથી જ્યાં યજ્ઞ કરેલો ત્યાં ભભૂતિ નીકળતી હતી અને એવું કહેવાય છે કે એ ભભૂતિ લોકો એને ખાવામાં પણ યુઝ કરતા અને દવા તરીકે બી યુઝ કરતા કે એને લગાડવાથી કોઈ પણ રોગ હોય તો દૂર થતો હતો. આ નર્મદા પરિક્રમા વિશે માહિતી એ જ કે આ વર્ષો જૂની પરિક્રમા અહીંયાથી થાય છે. અહીંયા ત્રિવેણી સંગમ પરથી સ્નાન કરીને જવાનું હોય છે. ત્રિવેણી સંગમ એટલે કહેવાય છે કે અહીંયા નર્મદા નદી, ગુપ્ત ગોદાવરી અને કીડી મકોડીના 3નો સમન્વય એ જગ્યાએ થાય છે. ત્યાંથી લોકો સ્નાન કરી રણછોડજીએ આવીને દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરે છે અને પૂરી પરિક્રમાનો માર્ગ 14 કિલોમીટરનો છે અને પરત થઈને અહીંયા રેંગણ વાસણ થઈને આવીને પરત આવીને સ્નાન કરી રણછોડજીએ દર્શન કરીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. અહીંયા બધા લગભગ અમને ખ્યાલ છે ત્યાં સુધી બધા શિવલિંગ જ હતા. શંકર ભગવાનના જ મંદિર હતા બધા. આ ગુફામાં પણ શંકર ભગવાનની જ મૂર્તિ છે. અહીંયા લાંબી પરિક્રમાવાળા લોકો અહીંયા આવીને દર્શન કરીને જ જતા હોય છે. ચોમાસામાં ગમે તેટલું પાણી આવે પણ અહીંયા ડૂબી જાય છે પણ મંદિરને ધોવાણ થતું નથી. એ એની અલૌકિકતા બતાવે છે.